વલસાડ કલેક્ટર કચેરી ખાતે ભાજપ દ્વારા નગરપાલિકાની તમામ 44 બેઠક પર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી તો બીજી તરફ નારાજ ઉમેદવારોએ અપક્ષ દાવેદારી કરી। વલસાડ જિલ્લામાં ધરમપુર, પારડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાના આજે અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો સૌપ્રથમ એક સભા કરી વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ચૂંટણી અધિકારી સક્ષમ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા। મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકામાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। ભાજપે તમામ વોર્ડમાં તમામ બેઠક પર પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। આ વખતે પાર્ટીના ક્રાઇટેરિયા મુજબ ભાજપના ઉમેદવારોમાં મોટાભાગે યુવા અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। જો કે 60 વર્ષથી વધુની ઉંમરના અને 3 ટર્મથી વધારે ચૂંટાયેલા ભાજપના અગ્રણીઓને પણ પડતા મૂકવામાં આવ્યા। આથી પાર્ટીનું આંતરિક રાજકારણ ગરમાયું છે। આજે ભાજપના સત્તાવાર ઉમેદવારો રેલી સ્વરૂપે ઉમેદવારી પત્રો ભરવા પહોંચ્યા હતા। વલસાડ નગરપાલિકા પર અત્યાર સુધી ભાજપનું શાસન હતું અને આ વખતે પણ ભાજપ તમામ વોર્ડમાં પૂરી બહુમતીથી ચૂંટણી જીતી વલસાડ નગરપાલિકા પર ફરી સત્તા સંભાળશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો। વલસાડ નગરપાલિકાના ચૂંટણીના સંદર્ભમાં 11 વોર્ડમાંથી 44 ઉમેદવારો જે પાર્ટીએ પ્રદેશની પાર્લામેન્ટરી અને સંગઠને જે નક્કી કર્યા છે એના ઉમેદવારી પત્રક આજે કરવામાં આવ્યા છે અને તમે લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોશો તમે એથી ચોક્કસ ખાતરી છે ભારતીય જનતા પાર્ટી 44 સીટ જીતવાની છે। કેમ કે દરેક નાગરિકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીના નેતૃત્વમાં વિશ્વાસ છે અને આદરણીય સી આર પાટીલ અધ્યક્ષ સાહેબ એને પેજ કમિટી બૂથ કમિટી એટલા સક્ષમ બનાવ્યા છે જે લક્ષ્યમાં લઈને અમારા ઉમેદવારો જીતવાના છે। ચોક્કસ છે કેમ કે આ જ નગરપાલિકા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અવિરતપણે ચાલતું આવેલ છે। કરોડોને અનેક વિકાસના કામો કર્યા છે। આવનારા દિવસોમાં વિકાસના કામ આ ટીમ લઈને કરવાના છે। લોકોનો વિશ્વાસ છે અને મને પણ ખાતરી છે વિધાનસભા કે સાંસદ હોય પાર્ટી આજ નગરપાલિકાએ 22,000 ઉપરની લીડ આપી છે એટલે 44માંથી એક ઉમેદવાર જીતવાનો છે એટલે અમને આશા છે। એ કોંગ્રેસ પાર્ટીનો વિષય છે। અમારા માટે તો તમે જોયું 205 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે। આ પાર્ટીનો ઉમંગ ને ઉત્સાહ છે, કાર્યકર્તાનો ઉત્સાહ છે। એમને ઉમેદવારો મળતા નથી એ તમે સિદ્ધ કરી બતાવે છે। એટલે પાર્ટી ભારતીય જનતા પાર્ટી મહાન છે એટલું ચોક્કસ છે।